જોઈ લો મિત્રો, જે ભાઈ સીનવાળું મકાન બનાવે એના માટે ખાસ વિડીયો છે કે જે પાણી લીકેજ થાય એના માટે ખાસ પ્રશ્ન લઈને આવ્યા છે મિત્રો. જે ભાઈ જે ઉપરના સીણના વધારે ફિટિંગ કરવા માટે કોઈ બી કેમિકલ અથવા સિમેન્ટનું મિક્સ કરી અને આવી રીતનું મિત્રો ફિટિંગ કરજો એટલે પાણી આવવાની સંભાવના ઓછી રહેશે. અમે તો આ બંને મિક્સ કરીને લગાવ્યા છે એટલે પાણીની સંભાવના ઓછી રહેશે. પાણી તો 80% જેવું તો કમ્પ્લીટ થઈ જશે પણ મિત્રો બીજું તો પાસે ઉપર ટાઇલ્સ અથવા ગમે તે ટુકડી બનાવી અને પાણી કમ્પ્લીટનો પ્રશ્ન હલ થાય છે મિત્રો. અને બીજું એમ કહેવા માગું છું કે જે દિવસે તમે સીણ નાખો થોડોક ટાઈમ લો પછી ઉપર ટાઇલ્સ ફિટિંગ મિત્રો કરજો તો પાસે પાણીની ફૂલ ગેરંટી તમને મળશે. જોઈ લો, આ ટાઈપ સીણના વધારે ફિટિંગ કરજો મિત્રો. સિમેન્ટ અને કેમિકલનો મિક્સ કરીને મિત્રો વાપરજો. 12 ફૂટની સીણ છે મિત્રો. જોઈ લો, અંદરનો ગાળો લોખંડના એચ ગટર વાપરેલ છે મિત્રો અને 2.5 ફૂટનો ગાળો રાખેલ છે એટલે ભવિષ્ય માટે કોઈ પ્રોબ્લેમ ના થાય મિત્રો. જોઈ લો, બોર્ડના ભૂંગળા ઉપર મિત્રો બનાવેલ છે. જે ભાઈ સીણવાળું મકાન બનાવે 1 ઇંચની વસમાં જગ્યા રાખે અને કેમિકલ અથવા સિમેન્ટનું મિક્સ કરીને ફિટિંગ કરે મિત્રો તો પાણી આવવાની સંભાવના ઓછી રહેશે મિત્રો. જોઈ લો, પૂરો વિડીયો જોજો મિત્રો. આ ટાઈપ તમે ફિટિંગ કરશો તો પાણીની સંભાવના ઓછી રહેશે. જે ભાઈ સીણવાળું મકાન બનાવે એ આ ટાઈપ જ કરે મિત્રો. આનો તો હજી પૂરો વિડીયો આવશે. પૂરો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. પૂરો માહિતી તમને મળશે કેવી રીતની ટાઇલ્સ લાગે, કેવી રીતે ફિટિંગ થાય.